લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સરિતા ઓવરબ્રિજ ઉપર સવારે અચાનક એક ટ્રક ખોટકાઈ જવાને કારણે બ્રિજની બંને સાઈડ લાંબુ ટ્રાફિક જામ સર્જાયો હતો. કલાકો બાદ પોલીસ આવી જતા ટ્રાફિકને નિયંત્રણ કરવામાં આવી હતી. વરસાદ વિરામ લેતા બ્રિજની બીજી સાઈડ પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં વ્યાપક માંગ ઉઠવા પામી છે. ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ છેલ્લા 4 વર્ષથી નિર્માણ પામી રહ્યું છે. હવે જ્યારે બ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થવાના આરે છે, તેવામાં ટ્રાફિક સમસ્યાને બ્રિજની એક સાઈડનું ભારણ ખૂબ જ ઘટશે. પરંતુ ખરેખર આ બ્રિજ ક્યારે નિર્માણ થઈ રહેશે તેને લઈને લોક ચર્ચા જોવા મળી રહી છે. તો બીજી બાજુ આંતરા દિવસે બ્રિજની એક સાઈડ ઉપરવાસ અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવતા રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. વહેલી સવારે એક સાઈડ બ્રિજ ઉપર એક ટ્રક ખોટકાતા બ્રિજની બંને સાઈડ ટ્રાફિક જોવા મળ્યો હતો. પોલીસ આવી ટ્રાફિક નિયંત્રણ કર્યું, પરંતુ ટ્રક ખોટવાઈ જવાને કારણે કલાકો સુધી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બીજી સાઈડ બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.